સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણના રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી ગયા છે। નજપુરા ગામમાં નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે। 10 વર્ષથી નર્મદાના સિંચાઈના પાણીથી ગ્રામજનો વંચિત છે। નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા 500થી વધુ લોકો હિજરત કરવા પર મજબૂર બન્યા છે। પાણી ન મળતા 700થી વધુ વીઘા જમીન સૂકી બની ગઈ છે। ત્યારે પાયાની સુવિધા વગર લગ્ન પ્રસંગો ઉકેલવા માટે પણ ગ્રામજનોને ગામ છોડવું પડે છે। હું ખેત મજૂરી કરતો હતો પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા આ નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી। અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ।